નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વિસ્કર એજ્યુકેશનમાં। મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આખા બ્રહ્માંડમાં અત્યાર સુધી માત્ર પૃથ્વી પર જ જીવન કેમ શક્ય છે? કેમ આપણે મંગળ કે શનિ પર નથી જઈ શકતા? શું તે પાછળ માત્ર હવા અને પાણી જ જવાબદાર છે, કે પછી કોઈ એવું રહસ્યમય ચક્ર છે જે આપણને જીવતા રાખે છે? આજે આપણે ધોરણ 11 ભૂગોળના પ્રકરણ 13 માં સમજીશું કે અદ્ભુત વિજ્ઞાન વિશે, કે જેને આપણે જીવાવરણ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં બાયોસ્ફિયર કહેવાય। આપણે જાણીશું કે કેવી રીતે વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો એકબીજા સાથે જોડાઈને એક પારિસ્થિતિક તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ બનાવે છે। આજના વિડીયોમાં આપણે નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર અને કાર્બન ચક્ર પાછળનું લોજિક તો આપણે સમજવાના જ છે, જે પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ટકાવી રાખે છે। તો તૈયાર થઈ જાઓ કુદરતના આ અનોખા નેટવર્કને સમજવા માટે। ચાલો આજના લોજિકલ સફરની શરૂઆત કરીએ। ત્યારે વિચાર્યું છે કે પૃથ્વી પર માત્ર 5 મિનિટ માટે ઓક્સિજન ગાયબ થઈ જાય તો શું થાય? શું માત્ર શ્વાસ લેવામાં તકલીફ પડશે, કે આખી દુનિયા પત્તાના મહેલની જેમ તૂટી પડશે? આજે આપણે માત્ર ઓક્સિજન નહીં, પણ પૃથ્વી પર જીવન ટકાવી રાખતા એવા 3 અદ્ભુત ચક્રો વિશે પણ જાણવાના છે, જેના વગર તમારું અને મારું અસ્તિત્વ શક્ય નથી। આજના સ્પેશિયલ લેક્ચરમાં આપણે સમજીશું કે જીવાવરણ અસલી લોજિક। તો વિડીયો પૂરો જોજો। ઓકે, મિત્રો પેલા વાત કરીએ કે જીવાવરણ એટલે શું। ધ ડેફિનેશન શું છે? કે પૃથ્વીના જે ભાગમાં સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તેને જીવાવરણ કહે છે। કોઈ અલગ પડ નથી, પણ મૃદાવરણ એટલે કે જમીન, જલાવરણ એટલે કે પાણી, અને વાતાવરણ એટલે હવા, જ્યાં ભેગા થાય છે ત્યાં જ જીવન ઉછરે છે। હવે વાત કરીએ મિત્રો કે જીવાવરણનો વિસ્તાર કેટલો હોય, તેની વિસ્તાર વિશે વાત કરીએ। કે પેલી વાત છે ઊંચાઈ અને ઊંડાઈ પરથી નક્કી થાય। એની ઊંચાઈ કેટલી હોય છે કે પૃથ્વીની સપાટીથી લગભગ 26 કિલોમીટર ઊંચાઈ સુધી જીવાવરણ ફેલાયેલું છે મિત્રો, જે પક્ષીઓ અને સૂક્ષ્મ જીવો હોય છે। બીજી વસ્તુ ઊંડાઈની વિશે વાત કરીએ કે સમુદ્રની સપાટીથી લગભગ 9 કિમી ઊંડાઈ સુધી પણ જીવસૃષ્ટિ જોવા મળે છે। તમે જમીનથી નીચે સુધી 9 કિલોમીટર સુધી જાઓ ને, ત્યાં પણ જીવો જોવા મળે છે, જેમ કે દરિયામાં શાર્ક, વેલ અને ઓક્ટોપસ, સમજ્યા? મોસ્ટ ઓફ નીચે જ જોવા મળતા હોય છે। ત્રીજી વાત કરીએ કે જીવાવરણના ઘટકો વિશે, તો મિત્રો જીવાવરણના 2 મુખ્ય ઘટકો છે। જૈવિક ઘટકો, જેમાં મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ અને નાનામાં નાના જીવોનો સમાવેશ થતો હોય છે। અને અજૈવિક ઘટકોમાં કેવું હોય છે? હવા, પાણી, જમીન અને પ્રકાશ, જેની વગર જૈવિક ઘટકો જીવી શકતા નથી। સમજ્યા મિત્રો? હવે વાત કરીએ મિત્રો પારિસ્થિતિક તંત્ર વિશે। શું છે મિત્રો? વાત કરીએ કે પારિસ્થિતિક તંત્ર એટલે શું અને લોજિક શું છે? કે મિત્રો પૃથ્વી પર 4 મુખ્ય આવરણો છે। મૃદાવરણ એટલે કે જમીન, જલાવરણ એટલે પાણી, આ ફરીથી રિપીટ કરું છું, વાતાવરણ એટલે હવા, અને જીવાવરણ એટલે સજીવો। આ ચારેય આવરણો એકબીજા સાથે મળે છે, ભેગા થાય છે અને એકબીજા પર આધાર રાખે છે, ત્યારે જે આખું નેટવર્ક બને છે તેને આપણે કહીએ છીએ પારિસ્થિતિક તંત્ર કહીએ છીએ। સરળ શબ્દમાં કહીએ તો સજીવો, જેમ કે આપણે, પ્રાણીઓ, વનસ્પતિઓ અને તેમની આસપાસના નિર્જીવ ઘટકો એટલે કે હવા, પાણી અને સૂર્યપ્રકાશ વચ્ચે જે આંતરક્રિયા થાય છે તે છે ઇકોસિસ્ટમ। બીજી વાત કરીએ મિત્રો કે પારિસ્થિતિક તંત્રના 2 મુખ્ય પ્રકાર છે। એક છે, તમે જુઓ છો, પેલો છે પાર્થિવ પારિસ્થિતિક તંત્ર, જે જમીન પર જોવા મળે છે, જેમ કે ઘાસના મેદાનો, રણ પ્રદેશો અને જંગલો અને ટાપુઓમાં જોવા મળે છે, પાર્થિવ પારિસ્થિતિક તંત્ર, સમજ્યા? બીજા છે મિત્રો જલીય પારિસ્થિતિક તંત્ર, તે ક્યાં જોવા મળે છે? જે પાણીની અંદર હોય છે, જેમ કે તળાવ, સરોવર, નદીઓ અને વિશાળ સમુદ્રમાં જોવા મળે, જલીય પારિસ્થિતિક, જલ વાળું, સમજ્યા? ત્રીજી વાત કરીએ બીજું કે ઉર્જાનો પ્રવાહ, કે મિત્રો આ તંત્રમાં સૌથી મહત્વની વસ્તુ છે ઉર્જા। સમજ્યા મિત્રો? કે બધી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે મિત્રો? સૂર્ય। વનસ્પતિ સૂર્યમાંથી પોતાનો ખોરાક બનાવે છે, સમજ્યા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા।
કે પ્રાણીઓ એ વનસ્પતિ ખાય છે અને આપણે એ પ્રાણીઓ કે વનસ્પતિને ખાઈએ છીએ. સમજ્યા? અને આમ ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. સમજ્યા? આને જ આપણે આહાર શૃંખલા કહેવાય. એકબીજા ઉપર નિર્ભર રહેવું. આ શૃંખલામાંથી એક પણ કડી તૂટી જાય તો આખું પારિસ્થિતિક તંત્ર જોખમમાં આવી શકે મિત્રો. સમજ્યા? ચોથું મિત્રો કારણ છે એમાં કે કુદરતનું રિસાયકલિંગ. આ પારિસ્થિતિક તંત્રની અંદર આ પોઈન્ટ છે, હું લખું છું તો લખશો તમે નોટબુક્સ ની અંદર કે મિત્રો આમાં શું હોય કે જ્યારે કોઈ પણ સજીવ હોય મિત્રો કે પ્રાણી હોય કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે તેના નાના સૂક્ષ્મજીવો તેને તોડીને ફરીથી જમીનમાં ભેળવી દે છે. આનાથી શું થાય મિત્રો કે જમીનને પોષક તત્વો મળે અને ફરીથી નવી વનસ્પતિ ઉગે છે. એટલે કે કુદરતમાં કશું જ નકામું નથી થતું નથી. મિત્રો પારિસ્થિતિક તંત્ર આપણને એ શીખવે છે કે પૃથ્વી પરનો દરેક જીવ એકબીજા સાથે જોડાયેલો છે. જો આપણે જંગલો કાપીશું કે નદીઓ પ્રદૂષિત કરીશું તો અંતે નુકસાન આપણને જ થવાનું છે, કારણ કે આપણે પણ આ તંત્રનો ભાગ છીએ. સમજ્યા મિત્રો? હવે વાત કરીએ મિત્રો ઉર્જાના પ્રવાહ વિશે. પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાના પ્રવાહ વિશે વાત કરીએ, થોડી સમજીએ એના વિશે. મિત્રો હવે વાત કરીએ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે શું. પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો પ્રવાહ વિશે વાત કરીએ. પૃથ્વી પર જીવન ચલાવવા માટે જે પાવર જોઈએ છે એ ઉર્જા ક્યાંથી આવે છે અને કેવી રીતે એક જીવમાંથી બીજા જીવમાં જાય છે. બીજી વસ્તુ છે મિત્રો, પહેલું જે મુખ્ય કારણ છે મિત્રો, લખો નોટબુકમાં. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે? સૂર્ય. ધ અલ્ટિમેટ સોર્સ. કે મિત્રો હવે આના વિશે સમજીએ કે મિત્રો આપણા આખા પારિસ્થિતિક તંત્ર માટે ઉર્જાનો એકમાત્ર અને સૌથી મોટો સ્ત્રોત છે સૂર્ય. સૂર્યપ્રકાશ વગર પૃથ્વી પર જીવનની કલ્પના પણ અશક્ય છે. બટ શું આપણે સીધો સૂર્યપ્રકાશ ખાઈ શકીએ છીએ? ના. અહીં જ આવે છે કુદરતનું અદ્ભુત લોજિક છે. બીજી વસ્તુ છે મિત્રો ઉત્પાદકો. ઉર્જાનો જનરેટ પ્રોડ્યુસર છે કે તમારા પુસ્તકમાં પેરેગ્રાફ મુજબ સમજ્યા કે હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો જે ઉપયોગ કરીને ખોરાક બનાવે છે વનસ્પતિ, અને આ પ્રક્રિયામાં સૂર્યની સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે કે વનસ્પતિય ઉર્જાનો પાવર સ્ટેશન છે. ત્રીજી વસ્તુ મિત્રો કે ઉર્જાનું વહન, આહાર શૃંખલા, ફ્લો ઓફ એનર્જી. કે હવે આ ઉર્જા આગળ કેવી રીતે વધે છે. તો પેલી વાત કરી કે તૃણાહારી પ્રાણીઓ જે વનસ્પતિ ખાય છે તો ઉર્જા તેમનામાં જાય છે, ખાય તો ઉર્જા આવે એમને. બીજી વસ્તુ એ માંસાહારી પ્રાણીઓ જે તૃણાહારીઓને ખાય છે, ઉર્જા તેમનામાં ટ્રાન્સફર થાય છે. આ રીતે ઉર્જા એક સ્તરેથી બીજા સ્તરે વહે છે, જેને આપણે આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇન કહીએ છીએ. ચોથું મુખ્ય કારણ છે, લખો નોટબુકની અંદર, ઉર્જાનું રિસાયકલિંગ અને પોષક દ્રવ્યો. તો મિત્રો તમે જોશો મિત્રો પેજ નંબર 95 અંદર કે ઉર્જાની સાથે જળચક્ર, કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર પણ કામ કરે છે. કે જ્યારે કોઈ પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ઉર્જાનું શું થાય છે કે નાના સૂક્ષ્મ જીવો તેને તોડી નાખે છે અને તેમાં રહેલા પોષક દ્રવ્યોને ફરીથી માટીમાં ભેળવી દે છે. એ જ માટીમાંથી નવી વનસ્પતિ ઉગે છે અને આ ચક્ર સતત ચાલ્યા કરે છે. મિત્રો આ ઉર્જાનો પ્રવાહ એક બહુ મોટો લોજિક છે કે ઉર્જા ક્યારે નાશ પામતી નથી. વનસ્પતિ લઈને મનુષ્ય સુધી આપણે બધા જ સૂર્યની એ ઉર્જાના આધારે જીવીએ છીએ. જો આપણે વનસ્પતિનો જે નાશ કરીશું તો ઉર્જાનો આ પ્રવાહ અટકી જશે અને આખું પરિસ્થિતિ તંત્ર તૂટી પડશે. સમજો મિત્રો? હવે વાત કરીએ મિત્રો નીચે જે લખેલું છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર વિશે વાત કરીએ. મિત્રો તમે આજે ચલો ટોપિક ચલાવો એ પહેલા તમને જણાવો કે મિત્રો તમે એવું કઈ વિચાર્યું કે પૃથ્વી પર કરોડો વર્ષોથી કરોડો જીવો શ્વાસ લે છે, ખોરાક ખાય છે, છતાં પણ આ હવા, પાણી અને પોષક તત્વો પર કેમ ખતમ નથી થતા? શું કુદરત પાસે જાદુઈ ફેક્ટરી છે? તો મિત્રો વાત કરીએ કે હા, એ ફેક્ટરીનું નામ છે જૈવ ભૂ રાસાયણિક ચક્ર.
મિત્રો બાયોજીકેમિકલ સાયકલ્સ કહેવાય જેને ઇંગ્લિશમાં. તો ચાલો આપણે નામનું સરળ રીતે સમજીએ કે આ શું કામ કરે છે. જૈવ ભૂરાસાયણિક ચક્ર એટલે શું? કે મિત્રો આપણા શરીરમાં જે તત્વો છે જેમ કે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, તે બધા જ નિર્જીવ પર્યાવરણમાંથી આવે છે. પહેલી વાત છે કે જૈવ. જૈવ એટલે શું થાય કે સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ જેમાં સમાવેશ થાય, સજીવોનો સમાવેશ થાય જૈવમાં. ભૂ એટલે કે પૃથ્વી, જમીન, પાણી, હવા, આ બધાનો સમાવેશ થાય છે. અને રાસાયણિક એટલે કે આ તત્વોમાં થતા ફેરફાર. જ્યારે આ રાસાયણિક તત્વો નિર્જીવ પર્યાવરણમાંથી સજીવોમાં જાય છે અને સજીવોના મૃત્યુ પછી ફરીથી નિર્જીવ પર્યાવરણમાં પાછા ફરે છે, ત્યારે જે આખું સર્કલ બને છે તેને આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવાય. સમજ્યા મિત્રો? આ ચક્ર કેમ જરૂરી છે મિત્રો? વાત કરીએ આ જૈવ ભૂ રાસાયણિક ચક્ર કેમ જરૂરી છે. તો મિત્રો તમારા 95 પર જો તમે જોઈ શકો છો કે પૃથ્વી પર સંતુલન જાળવી રાખે છે. પહેલું વસ્તુ છે ઉર્જાનો પ્રવાહ, કે સૂર્યમાંથી આવતી ઉર્જા વનસ્પતિ દ્વારા ખોરાકમાં ફેરવાય છે અને આ ચક્ર દ્વારા એક જીવમાંથી બીજા જીવમાં પહોંચે છે. રિસાયકલિંગ કરે છે. બીજું કે જો આ ચક્ર અટકી જાય તો પૃથ્વી પર કચરો વધી જાય અને નવા જીવો માટે પોષક તત્વો જ ન બચે. સમજ્યા મિત્રો? આ કારણ છે. અને ત્રીજો પોઈન્ટ છે મિત્રો મુખ્ય કારણ, મેજર સાયકલ્સ વિશે વાત કરીએ કે આ પ્રકરણમાં 3 મુખ્ય ઘટક ચક્રો સમજવાના છીએ આપણે. પહેલું છે નાઇટ્રોજન ચક્ર, જે પ્રોટીન બનાવવા માટે જરૂરી છે. બીજું છે ઓક્સિજન ચક્ર, જે શ્વાસ લેવા અને જીવવા માટે જરૂરી છે. અને ત્રીજું છે કાર્બન ચક્ર, જે શરીરના બંધારણ અને ઉર્જા માટે જરૂરી છે. મિત્રો આ ચક્રો આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે, જે કુદરત પાસેથી લીધું છે તે કુદરતને પાછું આપવું જ પડશે. જો આપણે આ ચક્રોને દખલ કરીશું, હરી કરશું એમની પાછળ, જેમ કે પ્રદૂષણ ફેલાવીને, તો તેનું પરિણામ આપણને જ ભોગવવું પડશે. કુદરત ક્યારેય કોઈ દેવું રાખતી નથી, તો તે બધું રિસાયકલિંગ કરે છે. આશા છે કે તમને આ ભૂ રાસાયણિક ચક્ર પણ લોજિક બરાબર સમજાઈ ગયું છે. હવે વાત કરીએ મિત્રો નાઇટ્રોજન ચક્ર વિશે. પહેલું ચક્ર વિશે આપણે નાઇટ્રોજન ચક્ર વિશે. મિત્રો તમને નવાઈ લાગશે, નવાઈની વાત છે કે આપણે કે બીજા કોઈ પ્રાણીઓ આ નાઇટ્રોજનને સીધા શ્વાસમાં લઈ શકતા નથી. તો પછી આપણા શરીરમાં બંધારણ માટે જરૂરી પ્રોટીન ક્યાંથી આવે છે? એની પાછળનું લોજિક આપણે સમજીએ નાઇટ્રોજન ચક્ર વિશે. કે પહેલી વાત કરીએ મિત્રો, લખો નોટબુકમાં કે વાતાવરણમાંથી જમીનમાં આગમન. નાઇટ્રોજન ને ફ્લેક્શન કહેવાય. કે જ્યારે મિત્રો કે જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થાય છે, ત્યારે હવામાંના નાઇટ્રોજન ઓક્સિજન સાથે ભળીને નાઇટ્રેટ સ્વરૂપે વરસાદ પાણી સાથે જમીનમાં ઉતારે છે. બીજી રીતે છે કે જમીનમાં રહેલા બેક્ટેરિયા, કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રહેલા ખાસ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજન ખેંચીને તેને જમીનમાં સ્થિર કરે છે અને નાઇટ્રોજન ફિક્સેશન કહેવાય છે. મિત્રો વનસ્પતિની પ્રાણીઓ સુધીની વાત કરીએ. બીજો પોઈન્ટ લખો, વનસ્પતિથી પ્રાણીઓ સુધી નાઇટ્રોજન ચક્ર કેવી રીતે પહોંચે છે. કે વાત કરીએ કે જમીનમાં ભળેલો આ નાઇટ્રોજન વનસ્પતિ તેને શોષી લે છે અને તેમાંથી એમિનો એસિડ અને પ્રોટીન બનાવે છે. જ્યારે આપણે કે ગાય, ભેંસ જેવા પ્રાણીઓ આ વનસ્પતિ ખાઈએ છીએ, ત્યારે એ નાઇટ્રોજન આપણા શરીરમાં પ્રોટીન રૂપે આવે છે. આમ નાઇટ્રોજન હવે સજીવ સૃષ્ટિનો ભાગ બની ગયો છે. મિત્રો વાત કરી કે ફરીથી વાતાવરણમાં પાછા ફરવું એનું કામ છે. કેવી રીતે પાછો વળે છે? કે જ્યારે વનસ્પતિ સુકાઈ જાય છે અથવા પ્રાણીઓ મૃત્યુ પામે છે, ત્યારે તેમનો કચરો જમીનમાં બળે છે અને જમીનમાં રહેલા બીજા કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા આ મૃતદેહોનું વિઘટન કરે છે અને તેમાંથી ફરીથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. આ વાયુ પાછો હવામાં ભળી જાય છે. સમજ્યા મિત્રો? મિત્રો નાઇટ્રોજન ચક્ર એટલે કે હવામાંથી જમીનમાંથી સજીવો અને સજીવમાંથી ફરી પાછું હવામાં આ ચક્ર સતત ચાલ્યા કરે છે. એટલે જ પૃથ્વી પર કરોડો વર્ષોથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહ્યું છે. મિત્રો આશા છે કે તમને નાઇટ્રોજન ચક્રનું સાયન્ટિફિક લોજિક બરાબર સમજાઈ ગયું છે. હવે વાત કરીએ મિત્રો
ઓક્સિજન ચક્ર વિશે. મિત્રો આપણે જાણીએ છીએ કે બધા આપણે ઓક્સિજન વગર જીવન શક્ય નથી. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢીએ છીએ. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાના કરોડો જીવો એ સતત ઓક્સિજન વાપરતા હોય તો ઓક્સિજન ક્યારેક ખતમ કેમ નથી થતો? એની પાછળનું લોજિક આપણે સમજીએ કે ઓક્સિજન ચક્ર અદ્ભુત કુદરતી રિસાયકલિંગ ને આપણે સમજીએ તો વારંવાર કઈ રીતે બીજી વખત ઓક્સિજન બનતું હોય છે. પહેલી વસ્તુ છે મિત્રો કે ઓક્સિજન ઉત્પાદન કેવી રીતે થાય? તો એ થાય છે વનસ્પતિમાંથી. પ્રોડ્યુસર કોણ છે? વનસ્પતિ. તો મિત્રો ઓક્સિજન ચક્રની શરૂઆત લીલી વનસ્પતિથી થાય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા કરે છે. તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી લઈને પોતાનો ખોરાક બનાવે છે અને બદલામાં વાતાવરણને શુદ્ધ ઓક્સિજન મુક્ત કરે છે. બીજી વસ્તુ છે મિત્રો સજીવો દ્વારા વપરાશ. કે હવે આ મુક્ત થયેલો ઓક્સિજન આપણે મનુષ્યો અને બાકીના તમામ પ્રાણીઓમાં શ્વાસ લઈએ છીએ. આપણા શરીરમાં આ ઓક્સિજન ખોરાકનું દહન કરે છે. દહન કરીને ઉર્જા પેદા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. સમજે મિત્રો? ત્રીજું કારણ છે મિત્રો લખો સંતુલન અને રિસાયકલિંગ. તો બેલેન્સ કરવાનું કામ કોણ કરે છે? અહીં જ કુદરતનું મેનેજમેન્ટ જોવા મળે છે કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો વનસ્પતિ તેને ફરીથી ખોરાક બનાવવા માટે લઈ લે છે. આ વનસ્પતિ ઓક્સિજન આપે છે અને આપણે તેને વાપરીને ફરીથી વનસ્પતિ માટેનો કાચો માલ પૂરો પાડીએ છીએ જેમ કે CO2 છે. આમ ઓક્સિજન વાતાવરણમાંથી સજીવોમાંથી ફરીથી વાતાવરણમાં વનસ્પતિ દ્વારા ફર્યા કરે છે. આને જ કહેવાય છે ઓક્સિજન ચક્ર. મિત્રો ઓક્સિજન ચક્ર આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે કે જો વનસ્પતિ હશે તો ઓક્સિજન હશે અને જો ઓક્સિજન હશે તો આપણે હોઈશું. આપણે જ પર્યાવરણને બચાવશું એ માત્ર સૂત્ર નથી પણ આપણા અસ્તિત્વની જરૂરિયાત છે. ઓકે, વાત કરીએ હવે કાર્બન ચક્ર વિશે. મિત્રો તમે શું જાણો છો કે આપણા શરીરમાં દરેક કોષમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં અને આપણે જે હવા બહાર કાઢીએ છીએ તે બધામાં એક કોમન તત્વ છે અને એ છે કાર્બન. પૃથ્વી પર જીવનનો પાયો જ છે કાર્બન. પણ આ કાર્બન વાતાવરણમાંથી આપણા સુધી કેવી રીતે આવે છે અને પાછો કેવી રીતે જાય છે ચાલો તેનું આપણે સમજીએ. વાત કરીએ મિત્રો કે કાર્બનનું આગમન વનસ્પતિ એટલે કે ફોટોસાયન્ટિસિસ થી થાય છે. જે ઇંગ્લિશમાં કહેવાય કાર્બન આગમનને ઇંગ્લિશમાં ફોટોસાયન્ટિસિસ કહેવામાં આવે. તો મિત્રો વાતાવરણમાં કાર્બન મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય છે. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 ને હવામાંથી ખેંચે છે અને પોતાનો ખોરાક કાર્બોદિત પદાર્થ બનાવે છે. આમ વાતાવરણનો નિર્જીવ કાર્બન હવે વનસ્પતિમાં જૈવિક કાર્બન બની ગયો છે. સમજો મિત્રો? બીજી વસ્તુ કહે કે આહાર શૃંખલા વહન. કે હવે જ્યારે આપણે અથવા કોઈ પ્રાણીઓ વનસ્પતિને ખાઈએ છીએ ત્યારે કાર્બન આપણા શરીરમાં આવે છે. તે આપણા શરીરમાં શક્તિ આપે છે અને આપણા શું કરે છે? આપણા હાડકા તથા સ્નાયુઓને બનાવવામાં મદદ કરે છે આ કાર્બન. એટલે કે કાર્બન હવે પ્રાણી સૃષ્ટિનો ભાગ બની ગયું છે. ત્રીજું કારણ છે મિત્રો કાર્બનનું પાછું કઈ રીતે ફરતા હોય છે. બીજી વાર કઈ રીતે બને કે મિત્રો આ કાર્બન ફરીથી વાતાવરણમાં 3 રીતે પાછો ફરે છે. પહેલું છે શ્વસન. કે આપણે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢીએ છીએ. આ CO2 સીધો હવામાં ભળી જાય છે. બીજું છે વિઘટન. કે જ્યારે પ્રાણીઓ કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે તેમનો કચરો જમીનમાં પડે છે. સૂક્ષ્મ જીવો તેનું વિઘટન કરે છે અને કાર્બન પાછો હવામાં અથવા જમીનમાં મુક્ત થાય છે. ત્રીજું છે મિત્રો દહન. કે જ્યારે આપણે લાકડું, કોલસો કે તેલ સળગાવીએ છીએ ત્યારે તેમાં સંગ્રહાયેલા કાર્બન ધુમાડા સ્વરૂપે CO2 બનીને ફરી આકાશમાં પહોંચે છે. મિત્રો કાર્બન ચક્ર એટલે કે વાતાવરણમાં સજીવો અને સજીવોમાંથી ફરીથી વાતાવરણમાં. આ ચક્ર પૃથ્વી પર તાપમાન જાળવી રાખે છે.
પણ યાદ રાખજો કે જો આપણે વધુ પડતું પ્રદૂષણ ફેલાવીશું તો આ ચક્રમાં CO2 વધી જશે અને પૃથ્વી પર ગરમ થવા લાગશે, ગ્લોબલ વોર્મિંગ. આશા છે કે પીસ એજ્યુકેશનનો આ વિડીયો તમને કાર્બન ચક્ર સમજવામાં મદદરૂપ થયો હશે. જો તમે ભૂગોળના આવા જ લોજિકલ વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શીખતા રહો અને લોજિક લગાવતા રહો. જય હિન્દ, જય ભારત.